વાંધો નહીં આપણા નાયબ કલેક્ટર સાહેબ જણાવ્યું હોય વિનંતી કરીશ કે ડેપ્યુટી કલેક્ટર શ્રીનું ખૂબ હાર્દિક સ્વાગત કરે. આપણે ભાઈઓ સ્વાગત કમિટીમાં હોય તે આપણે હાજર રહે. અંજારના ધારાસભ્ય શ્રી પ્રસાદભાઈ સન્માન અમદુભાઈ વિષય કરશે. હાજર રહે. અંજારના ડીએસપી સાહેબ શ્રી આચાર્ય સાહેબનું સન્માન મનુ આદમભાઈ કરશે. મહામંડળ સાહેબનું સન્માન કર્યો. શ્રી વસંતભાઈ ટોટાનું કિશોર પૂજાભાઈ સન્માન કરશે. કાઉન્સિલર શ્રી તકીબનનું સન્માન પણ મરિયમબેન જ કરશે. जुल्म की ऐसी आंधी चली करबला में मोहम्मद का घर लुट गया या खुदा तेरी महबूब की या खुदा तेरे महबूब की याद का बच्चा बच्चा तेरे नाम पर लुट गया असगर अली ने असगर अली ने शहादत पाई शाह की गोद में अकबर अली ने शहादत पाई करबल की गोद में जान देने में जान देने में दोनों बराबर रहे एक इधर लुट गया एक उधर लुट गया. અંજાર શહેરની અંદર મહોરમ અને તાજિયાના આજના આ સંમેલન પ્રસંગે ઉપસ્થિત આ વિભાગના ધારાસભ્ય મુરબ્બી અને માનનીય શ્રી નિમાબેન આચાર્ય, અંજાર નગરપાલિકાના અધ્યક્ષ ભરતભાઈ શાહ, માવજીભાઈ સોરઠિયા, ઉપસ્થિત અન્ય અગ્રણીઓ, અધિકારીઓ અને અંજાર વિસ્તારના કુંભાર ચોકના તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓ બહેનો અને નગરજનો, કરબલાના મેદાનમાં શહીદ થયેલા ઇમામ હુસૈનના અને તેમના સાથીઓની સત્ય અને સચ્ચાઈ પ્રત્યેની એમની કુરબાનીની યાદમાં મહોરમ ઉજવાય છે. એ નિમિત્તે આપ સૌ પ્રજાજનોને, લોકોને મારી એ જ સંદેશ છે કે હિન્દુ મુસ્લિમના ભાઈચારા, કોમી એકલાસ અને આ જે સદભાવનું વાતાવરણ છે આ શહેરની અંદર એ ખૂબ જ નમૂનેદાર છે અને આ જ પ્રકારે ભવિષ્યની અંદર પણ બંને કોમના તહેવારો, ઉત્સવો હળીમળીને ભાઈચારાથી, સદભાવથી ઉભો અને આ સમાજના નિર્માણની અંદર એક સમાજ રોડ પકડી શકે છે. એ આજે આ અંજારની
મુસ્લિમ એકતાનો આ ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડે છે. આ ભાવના છે, આજે ભાઈચારાનો સદ્ભાવની ભાવના છે, તમે એકતાની ભાવના છે, તમે એકતાની ભાવના છે, એ આપણે બળવત્તર બનાવી એ વધુ અનુવાદથી પણ જિલ્લા અને રાષ્ટ્ર સુધી ફેલાય એ શહીદી વહાવી છે. ઇમામ હુસૈન અને તેમના સર્વે શહીદોને હું મારા असगर अली ने रन में प्यासा गला कटाया, असगर अली ने रन में प्यासा गला कटाया, क्या माँ किससे पहनाऊं ये बोली माँ सकीना, આપણે મળી રહ્યા છે ત્યારે વર્ષો પહેલા જે શહીદો કુરબાની આપી એને આપણે સૌ શ્રદ્ધાંજલિ આપી. અને એ શહીદે શા માટે લડી? દુનિયાને હંમેશા નિયમ છે કે નીતિ અને અનીતિ આ બંને વચ્ચેનો હંમેશા સદીઓથી એક સંઘર્ષ ચાલ્યો આવતો હતો. જેમ વાત કરી તેમ હંમેશાની માટે નીતિનો વિજય હોય છે અને વિજય મેળવવા માટે જે શહીદોએ વિજય મેળવ્યો અને નીતિનો વિજય થયો તેને આજે આપણે આટલા વર્ષો પછી પણ આ શહીદોને યાદ કરીએ છીએ. હંમેશાની માટે મનુષ્યના જીવનમાં નીતિનો વિજય હોય તો કોઈની તાકાત નથી તેને હંમેશા ધન્ય સલામ આપીએ છીએ. એવા સર્વ શહીદોને અમારા નતમસ્તકે શ્રદ્ધાંજલિ આપો છો. અને આપણે આ કોમી એકતા બની જે કાંઈ કોમી એકતાની પ્રતિક છે આખા સમગ્ર વિશ્વને આપણે આ સંદેશો આપીએ તે જ આજના પ્રસંગની શ્રદ્ધાંજલિ. તમારા સૌને સન્માન કરવા માટે ભગવાન સંતો સૌએ પૂરા દ્વારા ખૂબ ખૂબ મારો આભાર. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. આપણા ચેરમેન સાહેબ અને આ વિસ્તારના ખાસ માનીતા અમારા ભાઈ મિત્રો સન્માન કરશે, ગાંધીભાઈનું સન્માન કરશે. કૃષ્ણભાઈ પિતાજી કાજા કમિટી बोले माँ सकीना, विभागना धारासभ्य मान्य बेन श्री नीमाबेन, अपना पूर्व विभागना नायब कलेक्टर मान्य श्री पलिया साहेब, धारासभ्य श्री वासणभाई, डॉक्टर बी आचार्य साहेब, मामलतदार नगरपालिकाના ઉપસ્થિત મારા સાથી કાઉન્સિલર મિત્રો, ગોવિંદભાઈ, બવાભાઈ, ઉપસ્થિત સર્વે વડીલો, ભાઈઓ, બહેનો અને યુવાન મિત્રો, આજના આ પ્રસંગે કરબલાના મેદાનમાં શહાદત વોરનાર શહીદોને શ્રદ્ધાંજલિ આપતો છું. ઘણી બધો સમય થઈ ગયો છે. હર વર્ષે આ દરબાર ચોકમાં આ કાર્યક્રમમાં ઘણા બધા વખત સમયથી અમે આવી છીએ. મિત્રો, કોઈ પણ ઉત્સવ કે તહેવાર કે પ્રસંગ આપણે ઉજવતા હોય એ પછી કોઈ પણ ધર્મનો હોય એની પાછળ હંમેશા ભાવનાઓ જોડાયેલી છે. એ ભાવનાઓ સત્યને, આજના પ્રસંગને આપણે જોઈએ તો સત્યને માટે, માનવ માટે, માનવતાને માટે જેમણે શહીદી ઓરી એ એમના સિદ્ધાંતથી આપણે આગળ વધીએ તો એ સાચી આપણે પ્રસંગની ઉજવણી કરી ગણાશે.
આપે અહીં જે અમારું સન્માન કર્યું તે શબ્દ બોલવાની તક આપો તે બદલ આજે પણ આભાર. જય જય ગરુ ગુજરાત. આભાર. એક વિનંતી છે. તાજિયા કમિટી તરફથી એક વિનંતી આવી છે કે પ્રકૃતિ સાહેબ અંજારના પ્રથમ નાગરિક તથા કટાકાકા અને ગરમભાઈ રાવલિયા અને વસંતભાઈ કોટણ ત્રાસા વગાડી અને પછી આ કાર્યક્રમ શરૂ કરશે. તો કમિટીઓને